So last time we did discussion on kinetics of the reaction. આપણે લાસ્ટ ટાઈમ તો એ વાત કરી ને રિએક્શન ની કાઇનેટિક્સ છે એ શું છે, અને એક એવા કન્સેપ્ટ ઉપર આપણે આવી ગયા કે ભાઈ ઇન આરડીએસ છેલ્લે તમે જુઓ મેં તમને આવું લખાયું ઇન આરડીએસ એન્ડ રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ શું અહીં આગળ સેમ હોય તો કે ઇન આરડીએસ ઇન રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ order of reaction is equal to molecularity. મોલેક્યુલારિટી ને ઓર્ડર ઓફ રિએક્શન છે આરડીએસ ની અંદર કેવું થઈ જાય, સેમ થઈ જાય. અને મોલેક્યુલારિટી એટલે છે એ શું છે, એક આપણે એવો થિયોરિટિકલ કન્સેપ્ટ ડેવલપ કર્યો તો કે કેટલા મોલેક્યુલ વચ્ચે એક સાથે કોલિઝન થાય, એના કોલિઝન ના નંબર એટલે એને શું કહીએ, મોલેક્યુલારિટી. અને ઓર્ડર ઓફ રિએક્શન તો કેવી ક્વોન્ટિટી છે, એક્સપેરિમેન્ટ થી ડિટરમાઇન થાય એવી ક્વોન્ટિટી છે. એટલીસ્ટ 3 એક્સપેરિમેન્ટલ ડેટા આર રિક્વાયર્ડ. મેં તમને આ એક એક્ઝામ્પલ લઈને આપ્યું હતું કે ભાઈ અલગ અલગ ટાઈમ ઉપર રેટ મેઝરમેન્ટ કરેલા હોય, પછી કેવી રીતે ઓર્ડર આપણે ફાઇન્ડ આઉટ કરીએ એનું એક એક્ઝામ્પલ આપણે લીધેલું હોય. તો અહીંયા આગળ છે એ તમે જો તો એક રિએક્શન છે CH3OH બરાબર CH3Cl છે મિથાઇલ ક્લોરાઇડ, અને આ મિથાઇલ ક્લોરાઇડ ની અંદર તમે OH માઇનસ જેવો એડ કર્યો એટલે મિથેનોલ બન્યો ને Cl બહાર નીકળી ગયો. એક્સપેરિમેન્ટલી અહીંયા આગળ આપણને રેટ શું મળ્યો તો કે રેટ ઇઝ ઇક્વલ ટુ કે મિથાઇલ ક્લોરાઇડ રેસ ટુ 1 અને OH માઇનસ રેસ ટુ 1. અહીંયા આગળ ઓર્ડર ઓફ રિએક્શન કેટલો થશે બોલો? ઓર્ડર ઓફ રિએક્શન માં અહીંયા આગળ આ 1 અને અહીંયા આગળ પણ 1 અને 1 એટલે ટોટલ ઓર્ડર કેટલો થઈ ગયો? ટોટલ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 2. 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 2. હવે આરડીએસ હોય તો આરડીએસ ની અંદર તો બે સેમ થાય ને મોલેક્યુલારિટી ને ઓર્ડર. તો ઓર્ડર 2 છે તો એની મોલેક્યુલારિટી એમ ઇઝ ઇક્વલ ટુ શું થવી જોઈએ? 2. અને મોલેક્યુલારિટી 2 થવી જોઈએ તો અહીંયા આગળ કોલિઝન ની અંદર એક સાથે બે મોલેક્યુલ અથડાવવા જોઈએ, બરાબર? બે મોલેક્યુલ કલાઇડ થવા જોઈએ, અને બે એક સાથે જો કલાઇડ થાય તો ધેટ મીન્સ કે અહીંયા આગળ આ CH3Cl છે, OH તો આપણો ન્યુક્લિયોફાઇલ છે, આ કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા હોય, OH આની ઉપર અટેક કરે, અને જેવો અટેક કરશે એટલે એક સાથે કેટલા મોલેક્યુલ કલાઇડ થયા ભાઈ? બે મોલેક્યુલ કલાઇડ થયા એટલે તમે જો અહીંયા આગળ OH બોન્ડ બનાવે છે, Cl એનો બોન્ડ બ્રેક કરે છે, ફાઇનલી Cl અહીંથી બહાર નીકળી જાય ને OH જોઈન્ટ થઈ જાય. This is bimolecular collision gives product. બરાબર? Bimolecular collision giving product. That means bond formation and bond breaking both takes place at the same time. બરાબર છે? આની અંદર કોણ કોણ એક સાથે હશે ભાઈ અહીંયા આગળ બોલો? આમાં જો બાયોમોલેક્યુલર કોલિઝન થાય છે તો બાયોમોલેક્યુલર કોલિઝન એટલે દ્વિઆણવીય સંઘાત. એટલે જ્યારે આવા બે અણુ સંકળાયેલા હોય એક રિએક્શનમાં તો બોન્ડ અહીંયા આગળ ફોર્મેશન પણ થાય, ધેટ ઇઝ BF, અને બોન્ડ બ્રેકિંગ પણ થાય, બરાબર? BB અને BF એક હારે જોવા મળે, જે ડેન્જર સિચ્યુએશન ની અવસ્થા બતાવે છે, બરાબર? એ તો ડેન્જર સિચ્યુએશન કહેવાય ભાઈ. તો અહીંયા આગળ બોન્ડ બ્રેકિંગ અને બોન્ડ ફોર્મેશન બે એક હારે થાય. મિકેનિઝમ એટલે શું? મિકેનિઝમ નો એવો તો મિનિંગ થાય ને, આ મિકેનિઝમમાં માની લો કે તમે જો અહીંયા આગળ CH3 છે તો આ બોન્ડ તો બ્રેક થાય છે, બરાબર? ધીસ બોન્ડ ઇઝ ગ્રોઈંગ ટુ બ્રેક. અને અહીંયા આગળ આ જે બોન્ડ છે એ નવો તો બને છે, ફોર્મ. તો મિકેનિઝમ એટલે ભાઈ આ બોન્ડ ક્યારે બ્રેક થાય ને આ બોન્ડ બને ક્યારે? અલગ અલગ પોસિબિલિટી છે ને. પેલા Cl નીકળી જાય પછી OH આવે, કે ભાઈ આ OH આવતો જાય છે Cl નીકળતો જાય છે, તો પોસિબિલિટી થઈ ને. તો અહીંયા આગળ આપણને બાયોમોલેક્યુલર કોલિઝન એટલે એકારે બે ભટકાય છે, બે એકારે જ્યારે ભટકાય તો બોન્ડ બને એકારે ને બોન્ડ તૂટે એકારે, બરાબર? ટ્રાન્ઝિશન સ્ટેટ એવી રીતે અચીવ થાય ને કે અહીંયા આગળ બોન્ડ બને છે એક સાથે ને બોન્ડ તૂટે છે એક સાથે, પ્રોવાઇડેડ ધેટ યોર ન્યુક્લિયોફાઇલ ઇઝ ઇનફ સ્ટ્રોંગ. તમારો ન્યુક્લિયોફાઇલ સ્ટ્રોંગ હોય ને તો એ આવું કરે. એ કઈ વાટ બાટ ન જોવે કે ભાઈ Cl જાય પછી હું અહીંયા આગળ ફિટ થાવ, એવું નહીં. આપણે આ જે આખી ફિનોમિનન થઈ છે ને એને એક અહીંયા આગળ બે કેટના રિસ્પેક્ટમાં છે સ્ટડી કરીએ. ચલો જુઓ, અહીંયા આગળ બે કેટ છે, બરાબર છે? આ કેટ નંબર 1 અને કેટ નંબર 2, બે બિલાડી છે. હવે આને આ જગ્યા લેવી છે, બરાબર? પણ આ કેટ બહુ એગ્રેસિવ છે એટલે એ શું કરશે?
એ તરત પેલું આ લિવિંગ ગ્રુપ તમારો માની લેવાનો. આ જે કેટ છે ને એ લિવિંગ ગ્રુપ, બરાબર, એને અહીંયા આગળ આ પથારીમાં હોવું છે. તો પછી હવે એ કરશે શું? તો કે એકદમ ફટાકાની ઉપર અટેક કરશે. આ એક એવી અનસ્ટેબલ સિચ્યુએશન છે ને જેમાં બે અડધી કેટ એક જ અહીંયા આગળ એની ચેરની અંદર છે, બરાબર. અને પછી ફાઇનલી બહાર નીકળી જાય, ન્યુક્લિયો ફેલાવી ગયો ને લિવિંગ ગ્રુપ હવે જોવે છે કે હારું મને કાઢી નાખ્યો એમ. તો આવી રીતે આપણે સમજી શકીએ. અહીંયા આગળ અડધા બોન્ડ બે બનેલા છે, અમુક બોન્ડ તો બ્રેક થઈ ગયા છે, લિવિંગ ગ્રુપ લીવ્સ, અને અહીંયા આગળ ન્યુક્લિયોફાઇલ એન્ટર્સ, બે એક સાથે છે એ જોવા મળે. તો આ જે ફિનોમિનન છે આને બાય મોલેક્યુલર કોલિશન કહેવાય. એક સાથે એક જ પથારીની અંદર બે મીંદડા છે, બરાબર. ટુ મીંદડા આર લાઇંગ ઇન સેમ પથારી બટ હાફ બે અડધા, એટલે બે છે અનસ્ટેબલ સિચ્યુએશન ની અંદર છે અહીંયા આગળ. તો આને છે આપણે બાય મોલેક્યુલર કોલિશન કહીએ. હવે એક કામ કરું છું, બીજો કેસ લઉં છું, જોજો બરાબર. અહીંયા આગળ મેં લઈ લીધો CH3 થાય Cl OH. આની અંદર છે અહીંયા તો આવે છે OH જ, તે OH જેવો નાખો એટલે OH આવે છે, પણ રેટ તમને કાંક આવ્યો મળ્યો CH3 થાય CCl, OH નો આવ્યો આમાં. જો ઉપરના એક્ઝામ્પલમાં તો શું હતું, જો અહીંયા આગળ OH પણ આવતું હતું, જોયું. એટલે 1 અને 1 કેટલા ઓર્ડર થતા હતા? 2. હવે આ સ્પેશિયલ કેસ માટે છે એ ઓર્ડર કેટલો થયો? 1. અહીંયા આગળ મને છે ઓર્ડર ઓફ રિએક્શન મળે છે 1. પેલો OH તો આની અંદર દેખાતો જ નથી, ચલો 1. અથવા તો આવી રીતે લખું OH-0. OH- નો તો કોઈ રોલ જ નથી આમાં. તો અહીંયા આગળ ટોટલ ઓર્ડર કેટલો થયો? ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1 + 0 1. મોલેક્યુલારિટી શું થશે? મોલેક્યુલારિટી 1. આનો મિનિંગ એવો થયો સાહેબ કે એક જ મોલેક્યુલ રિએક્શન ને સ્ટાર્ટ કરે છે, બરાબર. એક જ મોલેક્યુલ છે એ રિએક્શન ની અંદર RDS માં આવેલો હશે, અને RDS માં એક જ મોલેક્યુલ આવેલો હોય એટલે શું થાય? આમાં સીધો આમાં અટેક નથી થતો. જો એક તો રીઝન શું છે, ગળદી એટલી બધી છે, આ કાર્બન સુધી પહોંચવું એમાં ઓલા 3 મિથાઇલ 3 લઠ્ઠા એવી રીતે ગોઠવાના છે ને કે ઓલા OH ને એક્સેસ જ ન મળે, અને ઓલાને છેક અંદર સુધી જવાનું છે. તો હવે એક સાથે બે ભટકાઈને ફાયદો નહીં, માથું તૂટી જાય OH નું, બરાબર. ગમે એવો ખૂંપિયો હોય પણ પછી કઈ દિવાલ વારે માથા ભટકાડવા ન જાય, નહીતર વાગે. એમ અહીંયા આગળ આ 3 મિથાઇલ એટલી બધી હિન્ડ્રન્સ કરે છે કે OH- ને અહીંયા આગળ એક્સેસ નથી, અને એટલે બાય મોલેક્યુલર રિએક્શન તો પોસિબલ જ નથી. તો ભાઈ રિએક્શન એવું વિચારે કે હવે આપણે નવો રૂટ લઈ લઈએ, યુનિમોલેક્યુલર રિએક્શન કરી દઈએ. તો યુનિમોલેક્યુલર રિએક્શન એટલે શું? એ શું કરશે? મલ્ટી સ્ટેપમાં રિએક્શન ને લઈ જશે. જો આને આ કેસ સારે કમ્પેર કરો. ભાઈ હવે એવું પોસિબલ નથી કે આની ઉપર ડાયરેક્ટ અટેક થાય. તો પછી આ જે છે આપણો ન્યુક્લિયોફાઇલ, ઇટ વિલ વેઇટ એન્ડ વોચ. એ રાહ જોશે કે આ ક્યારે છે એ ઉભો થાય, અહીંથી જગ્યા ખાલી કરે, પથારી ખાલી થાય, પછી હું જઈને બેસું. અહીંયા આગળ કાયદેસર 2 સ્ટેપ થઈ ગયા. આને આ ડિસાઈડ કરશે કે આ અહીંયા આગળ બેસશે કે નહીં, ક્યારે બેસશે. આ છે એ 5 મિનિટે જાય, 10 મિનિટે જાય. તો આખો આધાર આની ઉપર છે. આ જગ્યા ખાલી કરે પહેલા, એટલે કે લિવિંગ ગ્રુપ લીવ્સ ફર્સ્ટ એન્ડ લીવ બિહાઇન્ડ વેકેન્ટ સ્પેસ, અને પછી તો આને અહીંયા આગળ એન્ટર થવામાં કઈ વાર ન લાગે. તો અહીંયા આગળ ઓછામાં ઓછા 2 સ્ટેપ છે. આ જે રિએક્શન છે ને બેસ્ટ આપણે આવી રીતે કમ્પેર કરી શકીએ કે તમે જુઓ સાહેબ, અહીંયા આગળ છે એ સૌથી પહેલા શું થાય છે? તો કે સૌથી પહેલા તો આ Cl અહીંથી નીકળી જાય. જેવો Cl- અહીંથી નીકળી જાય એટલે શું થયું? કાર્બોકેટાયન. આમાં જો બોન્ડ બ્રેકિંગ પહેલા થાય, બરાબર છે. બ્રેકિંગ ની પ્રોસેસ પહેલા થાય, અને પછી હવે એકવાર પ્લસ આવે એટલે પછી તો ન્યુક્લિયોફાઇલ અહીંયા અટેક કરશે તે ફાસ્ટ સ્ટેપમાં, પછી આપણને પ્રોડક્ટ મળી ગઈ. 2 સ્ટેપ પ્રોસેસ થઈ. યુનિમોલેક્યુલર રિએક્શન છે. પેલાની જેવું નથી કે બે ભટકાણા સીધી પ્રોડક્ટ મળી ગઈ. આમાં એવું નહીં. આમાં પેલા લિવિંગ ગ્રુપ થશે અને પછી બોન્ડ બનશે. ધેટ ઇઝ બોન્ડ બ્રેક ટેક્સ પ્લેસ ફર્સ્ટ એન્ડ ધેન આફ્ટર બોન્ડ ફોર્મેશન અકર્સ. પહેલા છે અહીંયા આગળ બોન્ડ તૂટે પછી નવો બોન્ડ બને. એટલે મિકેનિઝમ તમે જુઓ બે અલગ અલગ છે, બરાબર. તો એ મિકેનિઝમ કઈ ફોલો કરે છે એ ક્યાંથી ખબર પડે? રેટ ઉપરથી. અને રેટ ઉપરથી તમને ખબર પડે ઓર્ડર ઓફ રિએક્શન. ઓર્ડર ઓફ રિએક્શન ઉપરથી મોલેક્યુલારિટી, અને પછી ખબર પડે કે છે કે આ રિએક્શન આવી રીતે થતી હશે. આ રિએક્શન માટે તમે જુઓ તો પેલું ટ્રાન્ઝિશન સ્ટેટ આવું બનશે, Cl જાય, બીજું ટ્રાન્ઝિશન સ્ટેટમાં OH આવે. ટોટલ કેટલા સ્ટેપ છે? 1 અને 2. એનો ગ્રાફ આવી રીતે બને. જો આ 1 અને 2. ભાઈ પહેલામાં તો Cl નીકળશે, મિથાઇલ કાર્બોકેટાઇન
ટર્શરી બ્યુટાઇલ કાર્બોકેટાઇન ઇન્ટરમીડિયેટ બન્યો અને પછી OH એન્ટર થયો અને ફાઇનલી વી હેવ પ્રોડક્ટ. તો કાઇનેટિક્સ ઉપરથી તમને ખબર પડે યુનિમોલેક્યુલર રિએક્શન છે, બાયમોલેક્યુલર રિએક્શન છે, કેવી રિએક્શન મારે કરવાની છે. બાકી દેખાવામાં તો બે સરખું જ હતું, બરાબર છે, લાગે તો તમને બે સરખું જ, પણ મિકેનિક્સ એટલે શું, કયો રિએક્શન છે, બાયમોલેક્યુલર છે, યુનિમોલેક્યુલર છે. એટલે મેં તમને એટલે જ ગ્રાફ બનાવતા આની અંદર શીખવા, એટલે આપણને પૂરો આઈડિયા ડેવલપ થાય, બરાબર. ચલો હું અહીંયા આગળ ફરીથી થોડુંક લખી દઉં છું એટલે તમને ખ્યાલ આવે. CH3Cl આની અંદર એડ કર્યો OH માઇનસ, જેવો OH માઇનસ એડ કર્યો એટલે પ્રોડક્ટ તો સાહેબ અહીંયા આગળ આ બની ગઈ. Cl માઇનસ લિવિંગ ગ્રુપમાં પણ નીકળી ગયું. એક્સપેરિમેન્ટલી આનો આપણને રેટ શું મળ્યો ભાઈ, તો કે સાહેબ એક્સપેરિમેન્ટલી આનો રેટ આપણને મળે છે રેટ કોન્સ્ટન્ટ કે ઇલેક્ટ્રોફાઇલ તમારો CH3Cl અને ન્યુક્લિયોફાઇલ OH માઇનસ. આની ઉપર પણ ડિપેન્ડ કરે છે ને આની ઉપર પણ ડિપેન્ડ કરે છે. આ તો એક્સપેરિમેન્ટ થી ખબર પડે ને. કેમ ખબર પડે સાહેબ, આનો 1 કરીએ આનો 1 કરીએ તો આ કેટલો હોય 1, કોન્સ્ટન્ટ ને ઘડીક તડકે મૂકો. અચ્છા આ 2 કરીએ આ 1 કરીએ તો 2, આ છે એ માની લો 1 હોય ને આ 2 કરીએ તો 2. અચ્છા બે 2 અને 2 કરી દઈએ તો 4. સમજો છો ને, અલગ અલગ કોન્સન્ટ્રેશન લઈને એ લોકો એક્સપેરિમેન્ટ કરે અને એક્સપેરિમેન્ટ કર્યા પછી આ રેટ લો ડિસાઈડ કરે કે ભાઈ ખરેખર આવું જ છે. 25 ગુજસેટ ની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો, આવી રીતે ડેટા આપેલા અને પૂછેલું, એમાં ઉપર નહોતું આપેલું પણ આવા ડેટા આપેલા કે હવે તમે કહો કે રિએક્શન ઓર્ડર શું હશે, તો તમને ખબર પડે આની કોન્સન્ટ્રેશન ડબલ કરું તોય રેટ ડબલ થાય છે, અહીંયા ડબલ કરું તોય ડબલ થાય, ને બે ને કરું તો 4 ટાઈમ્સ. ધેટ મીન્સ કે ઓર્ડર ઓફ રિએક્શન કેટલો છે 2. બે ઉપર ડિપેન્ડ કરે છે, ઇલેક્ટ્રોફાઇલ એઝ વેલ એઝ ન્યુક્લિયોફાઇલ ઉપર. ધેટ ઇઝ વાય n ઇઝ ઇક્વલ ટુ 2 અને n ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો મોલેક્યુલારિટી શું થાય 2. એનો મીનિંગ એવો થાય સાહેબ આ બે એક સાથે કોલાઇડ થાય છે. આમાં મારે આવો મીનિંગ કરવાનો, આ OH માઇનસ આની ઉપર અટેક કરે છે, Cl અહીંથી દૂર જાય છે, એક એવું ટ્રાન્ઝિશન સ્ટેટ બનશે જેમાં OH છે એ મિથાઇલ ને ઉપાડી જતો હશે ને Cl અહીંથી બહાર જતો હશે. ધીસ ઇઝ ધ ટ્રાન્ઝિશન સ્ટેટ. OH ઇલેક્ટ્રોન આપે છે ને Cl નીકળે છે, ફાઇનલી Cl નીકળી જાય અને OH ત્યાં જોઈન્ટ થઈ જાય. બાયમોલેક્યુલર રિએક્શન, એક સાથે બે અણુ ભટકાણા, એક સાથે બે અણુ છે એ ભટકાણા. ચલો આની અંદર ગ્રાફ બનાવવો હોય તો એક જ ટ્રાન્ઝિશન સ્ટેટ છે, શું પ્રોડક્ટ બનશે, ધીસ ઇઝ CH3Cl, આના શું આવશે CH3OH અને ટ્રાન્ઝિશન સ્ટેટ ધીસ ઇઝ TS. આવું બાયમોલેક્યુલર કોલિઝન થાય તો એને આપણે આવી રીતે લખશું. હવે એકચ્યુઅલી આ પ્રોસેસની અંદર તમે આ Cl ને રિમૂવ કરો છો, Cl ને કાઢીને પોતે OH અહીંયા ગોઠવાણો, Cl ની જગ્યાએ કોણ આવ્યું OH. તમે છે એ ઘરે બેઠા હોય અને તમે માની લો કે સૌથી નાના હો અને બધા જ બેઠા હોય અને બહારથી કોઈક મહેમાન આવે અને પછી તમે ખુરશી ઉપર બેઠા હો એ તમારી સામે જોવે બરાબર, એટલે હું સમજી લેવાનું કે ભાઈ મારે ઊભું થવાનું છે. એટલે તમને એ ઊભો કરી ઈ ગોઠવાઈ જાય. પછી મનમાં તો આપણે કેટલું કહેતા હોય ક્યાં ભમરાળો અત્યારે આવ્યો, સબસ્ટિટ્યુશન કરી દીધું તમારું, બરાબર. તમને રિપ્લેસ કરી દીધા ને ત્યાં ગોઠવાઈ ગયો, સારી જગ્યા માંડ ગોતી હોય ને મસ્ત ત્યાં, તો અહીંયા આગળ સબસ્ટિટ્યુશન થાય છે. સબસ્ટિટ્યુશન કરે છે કોણ, તો કે OH માઇનસ, ધેટ મીન્સ ન્યુક્લિયોફાઇલ. તો આ રિએક્શન ને આપણે બોલશું ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન, SN, N નીચે સફિક્સમાં લખવાનો, બરાબર, સબસ્ટિટ્યુશન બાય ન્યુક્લિયોફાઇલ. અને અહીંયા આગળ બે કલાઈડ થાય છે એટલે અહીંયા લખવાના 2, તો આને બોલાય સાહેબ SN2 રિએક્શન. ધીસ ઇઝ નોન એઝ SN2 રિએક્શન. હું એવું બોલું કે SN2 થઈ એટલે એનો મીનિંગ એવો થાય ન્યુક્લિયોફાઇલ ઇલેક્ટ્રોફાઇલ ઉપર અટેક કરે છે, બોન્ડ બ્રેકિંગ ને બોન્ડ ફોર્મેશન એક જ સાથે થાય છે, ધેટ ઇઝ સિંગલ સ્ટેપ પ્રોસેસ છે, કોન્સર્ટેડ પ્રોસેસ કહેવાય. બોન્ડ બને એ કારણ બોન્ડ તૂટે હારે અને એક જ સ્ટેપમાં પ્રોડક્ટ બની જાય, સિંગલ સ્ટેપમાં. આને બોલાય SN2. 2 એટલે અહીંયા આગળ તમે જોવો એની મોલેક્યુલારિટી કેટલી છે 2, બે ભટકાય છે કારે. આવું જ આપણે એક્સપેક્ટ કર્યું આની અંદર કે ભાઈ અહીંયા આગળ હું લઉં તો છું અલ્કાઇલ હેલાઇડ ને, CH3 થાય C બોન્ડ Cl પ્લસ OH માઇનસ. આપણી એક્સપેક્ટેશન અહીંયા એવી જ હતી
કે આમાં પણ પેલાની જેમ જ પ્રોડક્ટ મળતી હશે, આનો રેટ છે એ ડિસાઈડ કર્યો. બટ સરપ્રાઇઝિંગલી અહીંયા આગળ રેટ આપણને આવી રીતે મળ્યો, રેટ ઇઝ ઇક્વલ ટુ CH3 થ્રાઇસ CCl. આની એકની ઉપર જ ડિપેન્ડ કર્યો, OH ઉપર તો ડિપેન્ડ જ નથી કરતા, 0. ચલો આ 1 રાખવું, આ 1 રાખવું તો આ 1, અહીંયા 2 કરું, આને 1 કરું તો સાહેબ અહીંયા આગળ 2. ચલો આને 1 રાખવું આને 2 કરું તો 1. અચ્છા આ 2 કરી દઉં, 2 મોલર તો આ કેટલા થશે 2. તમે જો અહીંયા આગળ હું ગમે એટલું આને ચેન્જ કરું છું ને, રેટ એને એકોર્ડિંગ નથી ચેન્જ થતો, રેટ બદલાય છે એ ખાલી ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ થી જ ચેન્જ થાય છે. તો એનો મીનિંગ એવો થયો કે OH માઇનસ નો કોઈ આમાં રોલ જ નથી, અને OH માઇનસ નો રોલ નથી એટલે ઓર્ડર ઓફ રિએક્શન કેટલો થઈ ગયો 1. ઓર્ડર ઓફ રિએક્શન 1 એટલે મોલેક્યુલારિટી 1. ધેટ મીન્સ only one molecule is responsible for initiation of the reaction. આ રિએક્શન છે ને એ જરૂર એક કરતા વધારે સ્ટેપમાં થતી હશે, કારણ કે રિએક્ટન્ટ કેટલા છે 2, પણ RDS માં કેટલા આવે છે, મોલેક્યુલારિટી કેટલી આવે છે 1. એનો મીનિંગ એવો થાય કે ભાઈ આ રિએક્શન શરૂ કરતો હશે. કેવી રીતે એ રિએક્શન સ્ટાર્ટ કરશે, તો કે આ જે છે અહીંયા આગળ Cl પેલા 12 ભાગી જાય, બરાબર. આ સ્ટેપ નંબર 1 તમારું, અને અહીંયા આગળથી Cl માઇનસ 12 જાય છે. બોન્ડ તૂટી ગયા પેલા બધા, બરાબર. બોન્ડ બ્રેકિંગ થઈ ગયું, અહીંયા આગળ બોન્ડ બ્રેકિંગ થઈ ગયું ને આપણને શું મળ્યું ભાઈ, અહીંયા આગળ એક કાર્બોકેટાઇન મળ્યો. અને હવે જેવો કાર્બોકેટાઇન બની જાય પછી ન્યુક્લિયોફાઇલ તો અટેક કરવા માટે તૈયાર જ છે, OH માઇનસ છે આની ઉપર અટેક કરવા માટે તૈયાર જ છે. ચલો OH આની ઉપર અટેક કરે અને આ એકદમ ફાસ્ટ હોય, OH માઇનસ તમે જો આવે છે પણ એ કેમ આવે છે, ફાસ્ટ સ્ટેપમાં. આ જે પહેલું સ્ટેપ છે ઇટ શુડ બી યોર RDS. એક કરતા વધારે સ્ટેપ ની અંદર રિએક્શન થાય તો આખા રેટ ને કંટ્રોલ કોણ કરે, the rate of entire reaction is controlled or expressed by any one step which is slowest and it is RDS. એ આપણો RDS હોય. તો RDS માટે તો તમે રેટ લખો છો, અને આપણે એવું માનીએ કે એકવાર કાર્બોકેટાઇન બની ગયો પછી તો OH તરત ચોંટી જાય ને, પ્રોડક્ટ મળી જ જશે. તો RDS નું અહીંયા આગળ ઇમ્પોર્ટન્સ છે. આમાં મારે ચલો ગ્રાફ બનાવવા હોય તો હવે ગ્રાફ બનાવો. બોલો સર, જે સિંગલ સ્ટેપ પ્રોસેસ હોય એની અંદર જે ટ્રાન્ઝિશન સ્ટેટ બને એને RDS કહેવાય કે ન કહેવાય? ના ઈ નહીં. આ જો RDS ટ્રાન્ઝિશન સ્ટેટ તો બધામાં બનતા જ હોય, આમાંય તે ટ્રાન્ઝિશન સ્ટેટ તો છે જ, આની અંદર પણ ટ્રાન્ઝિશન સ્ટેટ છે જ. ક્યાં ટ્રાન્ઝિશન સ્ટેટ છે ચલો જુઓ, અહીંથી આમાં જાય, આનું ટ્રાન્ઝિશન સ્ટેટ કયું, આનું ટ્રાન્ઝિશન સ્ટેટ આવી રીતે હશે, જુઓ અહીંથી Cl નીકળતો હોય, બરાબર છે, આ આનું ટ્રાન્ઝિશન સ્ટેટ. each and every step involves ટ્રાન્ઝિશન સ્ટેટ. બધામાં ટ્રાન્ઝિશન સ્ટેટ તો બને જ તે, બરાબર. RDS હોય કે ન હોય, આમાંય ટ્રાન્ઝિશન સ્ટેટ બનશે. ચલો આમાં કઈ રીતે બનશે, આમાં OH માઇનસ જોઈન્ટ થશે ઈ, પછી અહીંથી તમને પ્રોડક્ટ. કેટલા ટ્રાન્ઝિશન સ્ટેટ છે, 2 સ્ટેપ એટલે કે ટ્રુ ટ્રાન્ઝિશન સ્ટેટ. આના ગ્રાફ આવી રીતે બનશે, જો અહીંયા આગળ CH3 થ્રાઇસ C બોન્ડ Cl, પછી શું બન્યું ભાઈ આમાં વચ્ચે, બોલો, કાર્બોકેટાયન, બરાબર છે. કાર્બોકેટાયન એટલે CH3 થ્રાઇસ C પ્લસ, અને પછી ફાઇનલી અહીંયા આગળ શું બની ગયું, પ્રોડક્ટ. ચલો પેલું ટ્રાન્ઝિશન સ્ટેટ એટલે આ થશે, અને બીજું ટ્રાન્ઝિશન સ્ટેટ અહીંયા આવશે. આ પેલું TS જોયું, આ TS1, આ TS2. તો પેલા કાર્બોકેટાઇન બન્યો, લિવિંગ ગ્રુપ નીકળી ગયો, જગ્યા ખાલી કરીને પછી ન્યુક્લિયોફાઇલ આવ્યો. આમાં અલ્ટિમેટલી રિએક્શન ચાલુ આને કરી, બાકી ઓલો OH તો આમાં અટેક જ નહોતો કરી શકતો. કેમ, તો કે અહીંયા આગળ બધાની ગળદી નડે. SN2 reaction was not possible.
તો આ રિએક્શન જે થઈ આખી આપણે એટલી કરી, આ રિએક્શન છે એનું નામ છે SN1. સબસ્ટિટ્યુશન થયું, ન્યુક્લિયોફિલિક થયું, પણ 1 એક જ મોલેક્યુલ રિએક્શન સ્ટાર્ટ કરે છે, ધેટ ઇઝ ઇલેક્ટ્રોફાઇલ. અને SN1 એટલે બોન્ડ પહેલા તૂટે, લિવિંગ ગ્રુપ પહેલા જાય, પછી ન્યુક્લિયોફાઇલ આવે. એટલે તમે સમજો આ જે રેટ એક્સપ્રેશન છે ને એની ઇમ્પોર્ટન્સ શું છે. આ જે ડેટા મળે ને આપણને એક્સપેરિમેન્ટ થી, એનીથી ખબર પડે કે એકચ્યુઅલી કેવી રીતે રિએક્શન થઈ એમ. તો કાઇનેટિક્સ પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. થર્મોડાયનેમિક્સ તો ખાલી તમને એવું કહી દે કે આ પ્રોડક્ટ મળશે કે નહીં મળે, કેટલી મળશે એ તમને કહી દે, પણ ક્યારે મળે એનું શું, કેવી રીતે મળે એનું શું. થર્મોડાયનેમિક્સ તમને એ આઈડિયા ન આપે કે ભાઈ આ બોન્ડ પહેલા બ્રેક થશે, એક હારે અટેક થશે. બે મેં તમને એક્ઝામ્પલ દીધા ને, બરાબર, બે અલગ અલગ કેટના એક્ઝામ્પલ આપ્યા. તો કેમિકલ કાઇનેટિક્સ તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપે કે ભાઈ પહેલા બોન્ડ બ્રેક થાય, પછી OH આવે, અથવા બે એક સાથે ભટકાઈને ડાયરેક્ટ પ્રોડક્ટ બની ગઈ. એનો બધો આઈડિયા કાઇનેટિક્સ ડિસાઈડ કરે. તો કાઇનેટિક્સ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. સર દરેક રિએક્શનમાં RDS હોય એવું જરૂરી નથી ને? દરેક કેમિકલ સ્ટેપમાં RDS હોય જ તે. each and every physical change or it is chemical change, whether it is chemical reaction or it is physical reaction, there is transition state involved each and every time. બરાબર છે, બધામાં ટ્રાન્ઝિશન સ્ટેટ છે એ હોય જ તે. હા, એક છે ફ્રી રેડિકલના કેસની અંદર ટ્રાન્ઝિશન સ્ટેટ નો આવે. કારણ કે ફ્રી રેડિકલ તો શેમાં રિએક્શન કરે, ગેસ સ્ટેટમાં. ફ્રી રેડિકલની અંદર ટ્રાન્ઝિશન સ્ટેટ નો આવે. એ ક્યાંક તમારે નોટ કરવું હોય તો કરી લો, બરાબર. ફ્રી રેડિકલનું કોમ્બિનેશન થાય તો એમાં એક્ટિવેશન એનર્જી ઇઝ ઇક્વલ ટુ 0 છે. ફ્રી રેડિકલ બને એમાં ફ્રી રેડિકલમાં ટ્રાન્ઝિશન સ્ટેટ નો આવે એકમાં ખાલી, બરાબર. બોલો બીજું કઈ જાણવું છે? ફ્રી રેડિકલની વાત અત્યારે આપણે કરતા નથી, કારણ કે એમ આમાં ઇમ્પોર્ટન્ટ નથી અત્યારે. ફ્રી રેડિકલની અંદર ટ્રાન્ઝિશન સ્ટેટ નહીં આવે, એમાં તો સોલ્વન્ટ જ નથી ને, એમાં વચ્ચે કોઈ સોલ્વન્ટ મોલેક્યુલ ઇન્વોલ્વ છે, તો એમાં ટ્રાન્ઝિશન સ્ટેટ નો આવે. બાકી બધામાં ટ્રાન્ઝિશન સ્ટેટ આવશે. ચલો નેક્સ્ટ. હવે આપણે એક ઇન્ટરમીડિયેટ અને એની રીઅરેન્જમેન્ટ લર્ન કરવાની છે. જ્યારે જરૂર પડશે ને ટ્રાન્ઝિશન સ્ટેટ ફ્રી રેડિકલની, ત્યારે એ હું તમને કહીશ કે એમાં કેમ ન હોય. એની ડિટેલિંગ આપણે ફ્રી રેડિકલમાં કરશું. અત્યારે એની કોઈ ડિટેલિંગ કરવાની જરૂર નથી. અત્યારે આપણે હવે જરૂર છે ટુ લર્ન અબાઉટ કાર્બોકેટાયન. કાર્બોકેટાયનના બેઝિક સ્ટ્રક્ચર ને તો બધું તમે જાણો છો, એટલે હવે ફરીથી હું બધું નથી કરાવતો. મેગ્નેટિક નેચર કેવો છે, પછી કેમિકલ નેચર કેવો છે, એ બધું આપણે શીખી ગયા, એટલે એની કોઈ ડિસ્કશન નહીં કરીએ. ચલો, આ કાર્બોકેટાયન છે એ બને કઈ રીતે, બરાબર છે, આનું રિએક્શન ની અંદર ફોર્મેશન કઈ રીતે થાય. તો પેલી પ્રોસેસ છે આયોનાઇઝેશન. આયોનાઇઝેશન ઓફ અલ્કાઇલ હેલાઇડ, બરાબર છે. આયોનાઇઝેશન ઓફ અલ્કાઇલ હેલાઇડ. અલ્કાઇલ હેલાઇડ નું આયોનાઇઝેશન કરો તો આ આપણને મળે. કેમ NaCl છે, Na+ અને Cl- માં ડિસોસિએટ થાય. એ જ રીતે આપણી પાસે કોઈ અલ્કાઇલ ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ હોય તો એ પોલર પ્રોટિક સોલ્વન્ટ PPS માં આયોનાઇઝ થાય, R+ અને Cl- બને. એકચ્યુઅલી ધીસ વોટર મોલેક્યુલ આસિસ્ટ ધ આયોનાઇઝેશન, અને એ પોલર નેચર છે એટલે એને આયોનાઇઝેશન ને સપોર્ટ કરે, બરાબર. કેવી રીતે? આ Cl- ડેલ્ટા છે ને R+ ડેલ્ટા છે, વોટર બધા છે એ આને નજીક આવી જશે, H2O આવી રીતે. હવે આને આમ ખેંચશે ને આને આમ લઈ જશે, એટલે Cl- અલ્ટિમેટલી તમે જો બોન્ડ બ્રેક થઈ જાય. વાયા એક ઇન્ટરમીડિયેટ, આ બોન્ડ ને તમે બ્રેક કરો છો, બરાબર છે. આમ છે R બોન્ડ Cl. ચલો માનો કે અહીં આગળ R+ બને છે, બરાબર. તો એ આવી રીતે બનશે.
આનો મિનિંગ શું થાય? પેલા આર બોન્ડ સીએલ છે એ એક પર્ટિક્યુલર ડિસ્ટન્સ ઉપર છે. ચલો અહીંયા જાવ તો આ આર ને સીએલ નું ડિસ્ટન્સ વધે, બરાબર. અહીંયા આગળ છે એ ચલો થોડુંક ડિસ્ટન્સ વધારે છે. અહીંયા આગળ પહોંચશો તો આર અને સીએલ એની વચ્ચેનું ડિસ્ટન્સ બહુ વધારે છે. પછી ફાઇનલી બ્રેક થઈ અને કાર્બોકેટાઇન બની જાય. જેમ જેમ ઉપર જાવ એમ ડિસ્ટન્સ વધતું જાય અને પછી બ્રેક થઈ જાય, એવી રીતે. તો આયોનાઇઝેશન ઓફ અલ્કાઇલ હેલાઇડ gives કાર્બોકેટાયન, બરાબર. અલગ અલગ ટાઈપના અલ્કાઇલ હેલાઇડ લો એ પોલર પ્રોટિક સોલ્વન્ટમાં આયોનાઇઝેશન થી આપણને શું આપી શકે? કાર્બોકેટાયન આપી શકે. ચલો અહીંયા આગળ આયોડીન છે, હું આની અંદર એડ કરી દઉં છું મિથેનોલ. મિથેનોલ શું કરશે બોલો? આ આઈ માઇનસ ને દૂર કાઢી મૂકશે. આયોનાઇઝેશન થાય એટલે 3 ડિગ્રી કાર્બોકેટાયન પ્લસ આઈ માઇનસ. તો વોટર છે, આલ્કોહોલ છે, એસિડ, એસેટિક એસિડ ને એવા કોઈ પોલર સોલ્વન્ટ છે, એમાં બધા આયોનાઇઝેશન થઈ જાય અને આપણને પ્રોડક્ટ છે એ મળે. સમટાઈમ્સ we are using Ag plus as a catalyst. Ag plus તમે નાખો તો શું થાય બોલો? Ag plus ને તો ભાઈ Br માઇનસ રાખવાનો શોખ હોય ને, AgBr સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ, અલ્પદ્રાવ્ય ક્ષાર. તો એ તો ઇક્વિલિબ્રિયમ ને પરાણે ફોર્સફુલી આ બાજુ લઈ જશે, બરાબર. વોટરની પ્રેઝન્સમાં રિએક્શન છે એ પરાણે થશે. અહીંયા આગળ પ્લસ ચાર્જ અને અહીંયા આગળ શું આવી જશે? AgBr. તો Ag plus can catalyze this reaction ને વધારે ઈઝી બનાવે. જરૂરી નથી કે બધી વખતે એ આલ્કાઇલ હેલાઇડ છે અહીંથી બ્રેક થઈને નીકળી જ જાય. કેટલાક કેસની અંદર આલ્કાઇલ હેલાઇડ નોય નીકળ્યો. બધામાં તમે છે એવું આપણને મનમાં હોય કે આલ્કાઇલ હેલાઇડ વયો જાય અને આપણને કાર્બોકેટાયન આપે તો નોય આપે. સી ઇન ધીસ કેસ. અહીંયા આગળ સીએલ છે. હવે આમાં આપણે આ સીએલ ને બહાર બોલાવીએ, તૂટી જાય તો આ સીએલ બહાર નો આવે અહીંથી. કેમ? તો કે સીએલ માઇનસ નું તમે રિમૂવલ ઓફ સીએલ માઇનસ, અહીંયા પ્લસ ચાર્જ આવે અને આ તો એકદમ અનસ્ટેબલ કાર્બોકેટાઇન છે. ડબલ બોન્ડ ની ઉપર પ્લસ ચાર્જ, ડાયરેક્ટ ડબલ બોન્ડ ની ઉપર પ્લસ ચાર્જ. sp2 કાર્બોકેટાઇન, sp2 કાર્બોકેટાઇન હાઈલી અનસ્ટેબલ. આમાંથી કોઈ દી સીએલ માઇનસ નીકળે જ નહીં. બીજું રીઝન તો એ છે સાહેબ કે અહીંયા આગળ આ જે સીએલ છે, આ સીએલ શું કરતો હશે બોલો? પીડીસીએચ માં હશે ને, પાર્શલ ડબલ બોન્ડ કેરેક્ટરમાં. ડબલ બોન્ડ રેઝોનન્સમાં તો અહીંયા બે વચ્ચે ડબલ બોન્ડ હોય, પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર ઈ રિમૂવ થઈ જ ન શકે ત્યાંથી. પછી માનો કે ભાઈ કોઈ જગ્યાએ એવી સિચ્યુએશન આવે કે ClBr ને તમે રિમૂવ કરો તો રિમૂવ થયા પછી એન્ટી એરોમેટિસિટી ડેવલપ થઈ જતી હોય. જો આ પણ નહીં ધંધો કરવાનો, એન્ટી એરોમેટિક બની ગયો, કોઈ દિવસ ક્લોરીન ને જવા જ ન દે, નથી પોસિબલ. અચ્છા, એવું પણ બની શકે કે ઇટ મે બી પ્રેઝન્ટ એટ ધી બ્રિજ હેડ પોઝિશન. ચલો અહીંથી સીએલ ને કાઢો, કોઈ દી નો નીકળે. બ્રિજ હેડ ઉપર તો કાર્બોકેટાઇન અલાઉડ નથી ને, આ પણ પોસિબલ નથી. તો આવા કેટલાક કેસીસ છે કે એમાં કાર્બોકેટાઇન ના બને. આવા કેસીસમાં કાર્બોકેટાઇન છે એ નથી બનતા. ચલો આની અંદર આને મારે સીએલ ને બહાર કાઢવા માટે હું કોઈ એક ઇલેક્ટ્રોફાઇલ AlCl3 નાખું છું, આની પાસે વેકેન્ટ ઓર્બિટલ. તો એ શું કરે? આ ક્લોરીન ને ઉપાડી જાય અહીંયા આગળ અને ક્લોરીન ને લઈ જાય તો કાર્બોકેટાઇન બને અને આ રિમૂવ થઈ જાય AlCl4 માં. આ રિએક્શન પોસિબલ છે કે કેમ? આ સાહેબ sp2 કાર્બન જ છે. આ રિએક્શન પોસિબલ છે કે કેમ? તો કે હા, આ રિએક્શન તો થાય. રીઝન શું? ઓક્સિજન એની લોન પેર આપે અને લોન પેર આપે એટલે અહીંયા આગળ C ટ્રિપલ બોન્ડ O અને પ્લસ બધાના ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયા. અને શું બોલાય? એસાઇલિયમ કાર્બોકેટાયન, બરાબર, અથવા તો એસાઇલ કાર્બોકેટાયન. એસાઇલ કાર્બોકેટાયન is very stable કાર્બોકેટાયન, so living of Cl minus is possible. Cl minus નું લીવ થવું એ પોસિબલ છે આમાં. ચલો બીજો આપણે રસ્તો લઈએ, પ્રોટોનેશન ઓફ આલ્કોહોલ.
આલ્કોહોલનું પ્રોટોનેશન કરી દો તો પણ કાર્બોકેટાયન બને. જનરલી કોઈ દિવસ OH માઇનસ અહીંથી આમ ઓટોમેટિક નીકળી અને પ્લસ માઇનસ પણ બનાવે. આ રિએક્શન કોઈ દી પોસિબલ નથી. આપણે શું ડિસાઈડ કર્યું હતું? લિવિંગ ગ્રુપ કયા હોય? વીકર બેઝ આર ગુડ લિવિંગ ગ્રુપ. આપણો તો રૂલ શું છે? બોલો. વીકર બેઝ આર ગુડ લિવિંગ ગ્રુપ. તો આ તો ક્યાં વીક બેઝ છે? આ તો સ્ટ્રોંગ બેઝ છે. આ નો સારો કહેવાય. આ કોઈ દી રિએક્શન ન થાય. OH માઇનસ નેવર બી ધ લિવિંગ ગ્રુપ ફ્રોમ આલ્કોહોલ. આલ્કોહોલમાંથી OH લીવ ન થાય ભાઈ. તમારે ગમે એમ કરીને આને લીવ કરવો હોય તો આને વીક બનાવવો પડે. OH માઇનસ ને તમારે વીક કરવો પડે. અને વીકર બેઝ આર સ્ટેબલ એનાયન. સ્ટેબલ એનાયન હોય એ બધા વીકર બેઝ કહેવાય. તો આને સ્ટેબિલાઇઝ કેમ કરવાનો તમારે? ચલો એવું કરો, આની અંદર H2SO4 એડ કરી દો. H2SO4 માંથી શું આવે? H પ્લસ. અને H પ્લસ આની પાસે લોન પેર છે એટલે રિએક્ટ કરે, એસિડ બેઝ રિએક્શન થશે. શું બની ગયું? OH2 પ્લસ. હવે તો ઓક્સિજન ને ન્યુટ્રલ બનવું હોય ને, ટુ અટેન ઇલેક્ટ્રિકલ ન્યુટ્રલિટી ઇટ વિલ રેડીલી બ્રેક ધી સિગ્મા બોન્ડ. અને સિગ્મા બોન્ડ અહીંયા આગળ બનાવવા માટે એના ચક્કરમાં આને સિગ્મા બોન્ડ ને તોડી નાખશે સ્ટેબિલિટી ગેઇન કરવાના ચક્કરમાં, અને આપણને મળી જશે H2O. અચ્છા, OH કરતા તો H2O સ્ટેબલ છે. વીક કહેવાય, વીકર બેઝ કહેવાય. તો આ રિએક્શન થાય. આલ્કોહોલ ની અંદર H2SO4 નાખો એટલે તરત કાર્બોકેટાયન બને. મેં જે આ લખ્યું છે ને, આખું આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટર નું બેઝ છે. એક રિએક્શન એક ચેપ્ટર નું બેઝ છે ભાઈ. કારણ કે આ રિએક્શન બહુ આપણે રિપીટ થવાની છે. પછી દર વખતે હું તમને આવું બધું લખીને નહીં સમજાવું. તમારે સમજી લેવાનું કે ભાઈ આલ્કોહોલ ની અંદર આપણે છે H2SO4 એસિડ નાખો તો કાર્બોકેટાયન બને જ છે. વોટર ની અંદર આલ્કાઇલ હેલાઇડ ગયો તો પ્લસ માઇનસ સેપરેટ થઈને કાર્બોકેટાયન બને જ છે. બરાબર? તો આવું કહેવા માંગુ છું ભાઈ. હા, પણ પછી એ ખરું, પછી તમે અહીંયા આગળ આલ્કોહોલ ની જગ્યાએ ચલો એકાદ એક્ઝામ્પલ લઈ લઉં. આ OH છે, હું આની અંદર H2SO4 એડ કરી દઉં છું. ચલો H2SO4 અથવા તો HCl એડ કરી દઉં. HCl તો HCl તો H2SO4 કરતા વીક છે, તો એ કામ થઈ જશે અહીંયા આગળ. કેમ? અલ્ટિમેટલી તો વોટ વી આર ડુઈંગ પ્રોટોનેશન. અને એકવાર પ્રોટોનેશન થઈ જાય એટલે H2O અહીંથી બહાર, અને H2O જેવો બહાર નીકળશે 9 આલ્ફા વાળો અમીનો આપણને, બરાબર? 9 આલ્ફા H વાળો ટર્શરી બ્યુટાઇલ કાર્બોકેટાયન બની ગયો. જો લિવિંગ ગ્રુપ બની જાય. OH ને કાઢવું હોય તો એસિડ નાખવો પડે. અને H2SO4 બેસ્ટ છે. HCl તો અમુકમાં ચાલે, અમુકમાં ન ચાલે, બટ H2SO4 છે એ ઓલવેઝ વર્ક કરશે. H2SO4 સ્ટ્રોંગ એસિડ. રિએક્શન ક્યાંથી ક્યાં જાય? સ્ટ્રોંગ ટુ વીક. તો H2SO4 સાહેબ સ્ટ્રોંગ છે ને આ કેવો છે? H2O વીક. રિએક્શન થશે. ઓકે, ચલો કયો તો ભાઈ. હું મારી પાસે ફિનોલ છે, આ ફિનોલમાં H2SO4 નાખું, કાર્બોકેટાયન બને કે કેમ? પૂરું કરો, ચલો તમારી સાથે લખો. રિએક્શન્સ પૂરી કરો. કમ્પ્લીટ ધ ફોલોઈંગ રિએક્શન્સ.
ચાલો જામનગર રાધિકા, પહેલામાં શું થશે? બોલો ભાઈ ફટાફટ. જ્ઞાનવેલી, નહીં થાય. પહેલામાં રિએક્શન નહીં થાય, કારણ કે અહીંયા આગળ છે એ પાર્શલ ડબલ બોન્ડ કેરેક્ટર હોય. OH આની લોન પેરાની હારે રેઝોનન્સમાં રાખે તો ડબલ બોન્ડ બને, બોન્ડ સ્ટ્રોંગ થાય, અને કદાચ તમે આ બોન્ડને ફોર્સફુલી બ્રેકઅપ કરો તો sp2 કાર્બોકેટાઇન બને, વિચ ઇઝ નોટ પોસિબલ. આવું નહીં બને. ચલો અહીંયા આગળ આપણે OH ને રિમૂવ કરીએ તો આમાં તો રિએક્શન થશે, અને વી હેવ 3 ડિગ્રી કાર્બોકેટાઇન, રિએક્શન ઇઝ ફિઝિબલ. મોક્ષ, ત્રીજું ન થાય. ત્રીજા વાળું નહીં થાય. OH ને તમે રિમૂવ કરો તો એન્ટી એરોમેટિસિટી ડેવલપ થાય છે, અને એન્ટી એરોમેટિક કાર્બોકેટાઇન ઇઝ નોટ પોસિબલ, ડઝ નોટ એક્ઝિસ્ટ. એટલે આ નહીં કરવાનું. બરાબર. જામનગર હરિયા, થશે સર. આ રિએક્શન તો એકદમ ફાસ્ટ થશે. કેમ? તો કે આમાંથી બનવા વાળો જે કાર્બોકેટાઇન છે ઇટ વુડ બી એરોમેટિક બાય નેચર. આ કાર્બોકેટાઇન તો 7 ઇલેક્ટ્રોન નું છે ને, બરાબર. ટોટલ 7 કાર્બન છે અને 6 ઇલેક્ટ્રોન છે, તો 7 1/7 એક કાર્બન ઉપર ચાર્જ આવે. મોડાસા, સર થશે. અહીંયા આગળ છે એ OH ને તમે આવી રીતે રિમૂવ કરો તો પ્લસ ચાર્જ છે એ ક્યાં આવશે? રિંગની બહાર કાર્બન, અને એ કાર્બનની ઉપર પ્લસ ચાર્જ. ધેટ મીન્સ કે આ CPM બન્યો. CPM એટલે પેલો ડાન્સિંગ રેઝોનન્સ વાળો. આ પણ એકદમ ઇઝીલી થાય. બરાબર. ડાન્સિંગ રેઝોનન્સ વાળો કાર્બોકેટાઇન છે, બહુ ઇઝીલી બને. ચલો આ વાળામાં કોઈ દિવસ ના બને, કારણ કે બ્રિજ હેડ કાર્બોકેટાઇન ઇઝ નોટ પોસિબલ. આવા કાર્બોકેટાઇન છે એ પોસિબલ નથી, નહીં બનાવવાના. એની પછી આપણે છે એ જોઈએ તો હાઇડ્રોકાર્બન ચેપ્ટર જે રિએક્શન છે એ કોની ઉપર બેઝ છે? એ આ 3rd નંબર ઉપર છે. બરાબર છે. એડિશન ઓફ પ્રોટોન ઇન આલ્કિન. આલ્કિન ની અંદર પ્રોટોન નું એડિશન છે. બરાબર છે. એડિશન ઓફ H+ ઇન્ટુ આલ્કિન. આલ્કિન કે આલ્કાઇન કોઈ પણ અનસેચ્યુરેટેડ હોય એની અંદર આપણે એડ કરીએ. સિમ્પલ તો આપણે આવી રીતે લખીએ છીએ. ચલો H2SO4 કે કોઈ પણ H+ એડ કરો તો જે કાર્બનની સાથે પ્રોટોનને જોઈન્ટ કરો એની બાજુમાં પ્લસ ચાર્જ આવશે. આનું તો આપણે એકવાર પ્રેક્ટિસ પણ કરેલી છે, જો તમને યાદ આવતું હોય તો. ચલો તમારામાં જવાબ કહેવાના છે. ક્યાં કાર્બોકેટાઇન બનાવશો? જ્યાં સ્ટેબલ બનતો હોય. અને આ રિએક્શન કેવી કીધી હતી આપણે? બોલો. રિજિયો સિલેક્ટિવ. રિજિયો સિલેક્ટિવ રિએક્શન છે. રિજિયો સિલેક્ટિવ એટલે કાર્બોકેટાઇન એવી જ જગ્યાએ બનાવવાનો કે જ્યાં પ્લસ ચાર્જ છે એ વધારે સ્ટેબલ રહેતો હોય, ગમે ત્યાં નહીં બનાવવાનો. આની તો ઓલરેડી એકવાર પ્રેક્ટિસ કરેલી છે, પણ જસ્ટ અત્યારે સિક્વન્સમાં ચાલે છે તો તમે લોકો એકવાર ફરીથી જોઈ લો. ચાલો બધાની પ્રોડક્ટ લખી દો.
ચલો જો, પહેલામાં આપણે કાર્બોકેટાઇન બનાવશું, પણ અહીંયા આગળ પ્લસ ચાર્જ મૂકીએ તો વધારે સારું. કેમ? તો કે બેન્ઝીન એની સાથે રેઝોનન્સ કરી શકે. સેકન્ડમાં પણ આપણે કાર્બોકેટાઇન બનાવીએ. એક ઉપર H જોડવાનો તો બીજા ઉપર પ્લસ. જો અહીંયા હાઇડ્રોજન તો અહીંયા પ્લસ. હવે આપણે હાઇડ્રોજનને તો લખતા જ નથી. ચલો, નીચે અહીંયા હાઇડ્રોજન જોઈન્ટ કરી દો, ઉપર 3 ડિગ્રી છે. NO2 થી તો જેટલો દૂર બને એટલું સારું કાર્બોકેટાઇન. ભલે 1 ડિગ્રી બને પણ દૂર બને એ સારું. ચલો, આમાં અહીંયા આગળ પ્લસ ચાર્જ બનાવો એ વધારે બેટર. કેમ? રેઝોનન્સ થઈ શકે. અહીંયા બનાવો તો તરત રેઝોનન્સ થાય, અહીંયા બનાવશો તો રેઝોનન્સ નહીં થાય. આ વાળું એક્ઝામ્પલ પણ સારું છે. જો કાર્બોકેટાઇન તમારે ક્યાં બનાવવો જોઈએ? અહીંયા તો હાઇડ્રોજન એડ કરી દો, અહીંયા બનાવી દો કાર્બોકેટાઇન, કે જ્યાં OCH3 લાગેલો છે. OCH3 લાગેલો હોય એ વધારે સારું. રીઝન શું? આ ઇલેક્ટ્રોન અહીંયા મૂકશે, આ અહીંયા જશે ને અહીંયા આવશે. આમાં તો આ તો ખેંચી જાય. સમજો છો અહીંયા આગળ કેમ બનાવ્યો? આની પાસે લોન પેર છે, એટલે અહીંયા પ્લસ ચાર્જ બનાવવું તો એ તરત સ્ટેબિલાઇઝ થઈ જાય. અહીંયા ન બનાવે, નિત્રોલો NO2 પથારી ફેરવી દે. આને જ રિજિયો સિલેક્ટિવિટી કહેવાય. ચોઈસ બે જગ્યાએ છે, પણ ગમે એક જગ્યાએ જ કાર્બોકેટાઇન બનશે. એને જ કહેવાય રિજિયો સિલેક્ટિવિટી. બરાબર? તો એ તમારે સમજી વિચારીને કાર્બોકેટાઇન બનાવવાના છે. ગમે એમ આડેધડ બનાવી નથી દેવાના. મન થાય એમ ફટફટ નહીં બનાવી દેવાના. ચલો, 4th નંબરનું જે છે એ આખું અમાઇન્સ વાળું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 9. બરાબર? અમાઇન્સ. તો આની અંદર એક પ્રોસેસ આપેલી છે, એ પ્રોસેસનું નામ છે ડાયઝોટાઇઝેશન. બરાબર છે? ડાયઝોટાઇઝેશન. It is the most efficient method for preparation of carbocation. કાર્બોકેટાઇન બનાવવા માટેની સૌથી ઇફેક્ટિવમાં ઇફેક્ટિવ પ્રોસેસ હોય ને તો આ છે. આ પ્રોસેસ એટલી બધી ઇફેક્ટિવ છે કે એન્ટી એરોમેટિક કાર્બોકેટાઇન હોય ને તોય બને. આની અંદર કરવાનું શું? આમાં we will take advantage of world's best living group, that is N2+. કોઈ પણ નાઇટ્રોજન વાળો અમાઇન હોય એને કેમાં કન્વર્ટ કરી દેવાના? N2+ માં. અને એ પ્રોસેસને કહેવાય ડાયઝોટાઇઝેશન. ફોર એક્ઝામ્પલ, ચલો મારી પાસે અહીંયા આગળ RNH2 છે. તો આ ડાયઝોટાઇઝેશન કરવા આની અંદર આપણે એડ કરવું પડે NaNO2 અને HCl. હવે NaNO2 એટલે એને કહેવાય સોડિયમ નાઇટ્રાઇટ. નાઇટ્રેટ નથી, નાઇટ્રાઇટ છે. એ જેવું HCl ની હારે રિએક્ટ કરે ને, હાઇડ્રોક્લોરિક એસિડ હારે, એટલે તરત અહીંથી બને HNO2 અને NaCl. HNO2 is known as nitrous acid. આને છે એ શું બોલાય ભાઈ? નાઇટ્રસ એસિડ. નાઇટ્રિક નથી, નાઇટ્રસ છે. આમાં સાહેબ નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર શું હોય? +3 હોય. અને +3 હોય એટલે એકદમ રિએક્ટિવ હોય. નાઇટ્રોજન તો +5 માં સ્ટેબલ ને. નાઇટ્રોજનનો સ્ટેબલ ઓક્સિડેશન નંબર +5, આ તો +3 છે. અનસ્ટેબલ હોય આ. એટલે આ તરત કોઈકની સાથે રિએક્ટ કરી જ લેશે. બીજું, HCl જેમ NaNO2 સાથે રિએક્શન કરે એમાં તો બે જ છે. NH2 સાથે તો પહેલા રિએક્શન કરે ભાઈ. RNH2 + HCl એસિડ બેઝ રિએક્શન. અને એસિડ બેઝ રિએક્શન થી શું બનશે કયો? NH3 + Cl-. ભાઈ HCl આને ન્યુટ્રલાઇઝ કરી દે. તો આપણી પાસે અહીંયા આગળ બે કોમ્પોનન્ટ છે, એક NH2 અને એક અમાઇન, અને એક આ બેના મિક્સચર થી શું બન્યું છે? HNO2, that is nitrous acid. આ રિએક્શન 273 કેલ્વિન થી 278 કેલ્વિન સુધી કરવી પડે, એટલે કે 0 થી 5 ડિગ્રી. 0 થી 5 ડિગ્રી આ રિએક્શન કરાય. બરાબર? હાઈ ટેમ્પરેચર ન કરાય, નહીં તો રિએક્શન એક્સપ્લોડ થઈ જાય. અચ્છા, આમાં RNH2 શેમાં કન્વર્ટ થઈ ગયો બોલો? RNH2 તો NH3+ માં પ્રેઝન્ટ છે. અને અહીંયા આગળ Cl-. ભાઈ એનું કઈ કામ નથી એટલે લખતો નથી. અને બીજું શું બન્યું છે? HNO2.
HNO2 ને હું અહીંયા આગળ લખી દઉં છું, બરાબર છે. ધીસ ઇઝ HNO2. આ N, એમાં એક OH અને અહીંયા ડબલ બોન્ડ O. ધીસ ઇઝ HNO2, નાઇટ્રસ એસિડ. શું થાય સાહેબ હવે? ચલો આ એક H2O માંથી નીકળી જશે ને અહીંથી 2H2O દેખાય છે. એક H2O અને 2H2O ત્યાંથી નીકળી જાય. આપણને મળ્યું શું હવે? તો કે R, આ નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ છે એ તો રહેશે જ, અને એની સાથે આની 3 વેલેન્સી બાકી રહી તો ટ્રિપલ બોન્ડ થી N. એક સાથે એક નાઇટ્રોજન ને બોલાય એઝો. નાઇટ્રોજન નું એકચ્યુઅલ નામ છે એઝો. આમાં કેટલા નાઇટ્રોજન કેટલા એઝો છે? 2. તો આને કહેવાય ડાયએઝો. બરાબર. ઉપર પ્લસ ચાર્જ છે એટલે એઝોનિયમ. બરાબર. ડાયઝોનિયમ. અને ડાયઝોનિયમ એ એક ટાઈપનો કેટાયન થયો. બરાબર છે. આલ્કાઇલ ડાયઝોનિયમ. આની સાથે કાઉન્ટર આયનમાં શું પડેલું છે ભાઈ? Cl-, તો ઇટ ઇઝ ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ. પણ હવે આ N ટ્રિપલ બોન્ડ N તો મેં તમને કીધું તું ભાઈ આ વર્લ્ડ બેસ્ટ લિવિંગ ગ્રુપ છે ને, એટલો બધો સારો લિવિંગ ગ્રુપ છે કે ગમે એમ કરીને ભાગી જ જાય, ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય. આની પાસે તો લોન પેર છે, તો કે મારી પાસે કેમ નથી? એમ કરીને R ના ઇલેક્ટ્રોન ઉપાડે ને પોતે તો N ટ્રિપલ બોન્ડ N આમાં ભાગી જશે. જો લોન પેર આવી ગયા. N2 ગેસ. N2 તો બહુ બેસ્ટ લિવિંગ ગ્રુપ છે ભાઈ. N2 છે એ ગેસ ફોર્મેટમાં બહાર નીકળી જશે. વેરી વેરી બેસ્ટ લિવિંગ ગ્રુપ. બરાબર. તો આ એક એવી પ્રોસેસ છે ડાયઝોનાઇઝેશનની પ્રોસેસ. HNO2 NNO2 HCl તમે એડ કરી દો એટલે જે તમારો નાઇટ્રોજન છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? N2+ માં. આપણે આને ઇન જનરલ આવી રીતે લખીએ છીએ, RNH2. અહીંયા આગળ શું એડ કરી દેશું? NNO2 HCl. એટલે તમારે ડાયરેક્ટ આમ લખી દેવાનું ભાઈ, N2+. બીજું કઈ વિચારવાની જરૂર નથી. NNO2 HCl અથવા તો તમને લખીને આપે HNO2. બેમાંથી કોઈ પણ લખે. તમારે આ નાઇટ્રોજન ને શેમાં લખી દેવાનો છે? N2+ માં. અને એકવાર N2+ બની ગયો પછી આ તો અનસ્ટેબલ હોય, તરત આમાંથી બની જાય કાર્બોકેટાઇન ને N2 તો વયો જાય. આની જવાની ટેન્ડન્સી એટલી બધી હોય કે પાછળનાનું શું થાય ની જોવા માટે જ નહીં. બરાબર. કારણ કે આ તો ગેસમાં બહાર વયો જશે ને, પછી પાછળ એન્ટેરોમેટિસિટી આવે કે ન આવે એ મારે કાંઈ લેવા દેવા નહીં. પાછળનાનું જે થાય બરાબર હું જાઉં છું. એટલે આનું કામ એવું છે, જે અનસ્ટેબલ કાર્બોકેટાઇન તમને દેખાય છે ને એવા પણ આ બનાવી દે. જે અનસ્ટેબલ કાર્બોકેટાઇન તમને દેખાતા હોય એ પણ બનાવી દે આ. હા, બ્રિજ હેડ ઉપર નથી બનાવતો, કારણ કે બ્રિજ હેડ નો તો પ્રોબ્લેમ જ અલગ છે. ચલો આ એનિલિન છે, NaNO2 અને HCl એડ કર્યું મેં. શું થશે કયો? અહીંયા આગળ પેલા આવું બની જશે, N2+. રિંગ ઉપર N2+. અને એવું બની શકે કે અહીંથી N2 નીકળી જાય અને આની અંદરથી આપણને આવું પણ બની શકે. અત્યાર સુધી આ કોઈ એવી રીતે નતા બનતા, આમાં બની જશે. બરાબર. એકચ્યુઅલી આમાં આ બે ઇક્વિલિબ્રિયમ ની અંદર હોય, લો ટેમ્પરેચર છે તો આ બે ફોર્મ પ્રેઝન્ટ હોય. N2 અહીંથી નીકળો, N2 જોઈન્ટ પણ થયો. N2 પાસે તો લોન પેર છે ને, પાછો અટેક કરીને પાછો આવે, પાછો નીકળે, પાછો આવે, આવું બની શકે. સોડિયમ નાઇટ્રાઇટ અને HCl. શું લખી દઈએ આપણે? N2+. ચલો આ નીકળી જશે અહીંથી. ભલે એન્ટી એરોમેટિક બનતો હોય બની જશે. આ એક એટલી કેપેસિટી વાળો છે કે આ પ્રોસેસ થી બનાવી દે. બાકી કોઈ પ્રોસેસ નથી કે એન્ટી એરોમેટિક કાર્બોકેટાઇન બને. તો આપણે લિવિંગ ગ્રુપ નો એડવાન્ટેજ લીધો આ, એવું કહી શકાય. ઓકે. આ બધી પ્રોસેસ છે એ બહુ બેઝિક છે, તમને થોડું લોજિક એપ્લાય થવું જોઈએ. હવે આગળ માની લો કે હું તમને એવી રિએક્શન્સ બધી ભણાવીશ, બે રિએક્શન નું એક્ઝામ્પલ આપું, ટાઈમ એટલો બધો નથી. જેમ કે આપણને એવી રીતે ક્વેશ્ચન આપશે કે ભાઈ આમાં મેં એડ કરી દીધું HBr, તો પ્રોડક્ટ શું બને? તો વોટ યુ વિલ ડિસ્કસ ઇઝ ધેટ કે ભાઈ આમાં HBr તમે નાખ્યું એટલે HBr માં તો શું છે? H+. ચલો H+ ને હું ક્યાં જોઈન્ટ કરું બોલો?
પહેલા કાર્બનની સાથે જોઈન્ટ કરી દો એટલે બીજા કાર્બન ઉપર આવશે પ્લસ ચાર્જ. હવે એકવાર પ્લસ ચાર્જ આવી ગયો પછી તો Br માઇનસ ઇઝ રેડી ફોર ધ અટેક. આની ઉપર અટેક કરાવી દો અને યોર ફાઇનલ પ્રોડક્ટ ઇઝ 2 બ્રોમોબ્યુટેન. આમાંથી પ્રોડક્ટ શું બની? 2 બ્રોમોબ્યુટેન. તો બસ આવી બધી રિએક્શન જોવાની છે આપણે. ચલો માની લો કે મને આવી રીતે ક્વેશ્ચન આપ્યો છે, સમજજો ભાઈ બરાબર. અહીંયા મારી પાસે છે એનિલિન અને તમે જાણો છો એનિલિન એટલે NH2. આમાં એડ કરી દીધું NaNO2 and HCl. અહીં આગળ કોઈક એ બન્યો છે અને એની અંદર મેં છે એ એડ કરી દીધું અહીંયા આગળ Ki. બરાબર, તો અહીંયા B બને છે. ફાઇન્ડ આઉટ વોટ ઇઝ A and વોટ ઇઝ B. શું તમે વિચારશો કે સાહેબ આ જે એનિલિન છે એટલે કે NH2, NaNO2 ને HCl ભેગા થાય એટલે શું બને? HNO2. It is known as diazotization and diazo group produces which is N2 plus actually. અને N2 plus તો છે એ તરત લીવિંગ ગ્રુપમાં નીકળી જાય ને. તો ભાઈ મારી પાસે અહીંયા આગળ A એટલે છે એ શું સમજવાનું બોલો? A એટલે એકચ્યુઅલી મારી પાસે અહીંયા આગળ ફિનાઇલ કેટાયન છે અને આ ફિનાઇલ કેટાયન ઉપર કોણ અટેક કરે છે? Ki. Ki ની અંદર શું હશે? I માઇનસ. એ આની સાથે જોઈન્ટ થશે તો ધ પ્રોડક્ટ ઇઝ આયોડોબેન્ઝીન. તો B મારું આયોડોબેન્ઝીન હશે ને એ કયું હશે? બેન્ઝીન ડાઇઝોનિયમ સોલ્ટ. ઇટ ઇઝ નોન એઝ બેન્ઝીન ડાઇઝોનિયમ. અને અહીંયા સાથે સાથે Cl માઇનસ હોય એને કહેવાય ક્લોરાઇડ. બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ એવું આને બોલાય BDC. બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ એવું આપણે બોલી શકીએ. ઓકે, તો બસ આ ટાઈપના બધા ક્વેશ્ચન્સ ધીમે ધીમે આપણે પ્રેક્ટિસ કરવાના છે. પણ આ જે નાના છે આમાં બધું આગળ વધતું જશે. જેમ જેમ કેમેસ્ટ્રી આવડશે ને એમ એમ આ બધું ડેવલપ થતું જશે. જરૂર તમારે ખાલી એક જ છે કે હું જે ડેઈલી રિએક્શન તમને અહીંયા કરાવું છું, આજ મેં તમને કાર્બોકેટાઇન બને એની 4 પ્રોસેસ કીધી. 4 જ પ્રોસેસ કીધી છે. પહેલું કયું હતું? આયોનાઇઝેશન ઓફ આલ્કાઇલ હેલાઇડ. સેકન્ડ કયું હતું? પ્રોટોનેશન ઓફ આલ્કોહોલ એટલે આલ્કોહોલ ની અંદર H2SO4 એડ કરો એ. થર્ડ કયું કીધું? એડિશન ઓફ પ્રોટોન ઇન આલ્કીન. અને ફોર્થ કયું કીધું? ડાઇઝોટાઇઝેશન. આ 4 કરશો ને તો આમાં 4 ચેપ્ટર ઓર્ગેનિક ના આવી જશે. બરાબર, માની લો કે આયોનાઇઝેશન ઓફ આલ્કાઇલ હેલાઇડ એટલે હેલો આલ્કેન હેલો રિંગ. પ્રોટોનેશન ઓફ આલ્કોહોલ એટલે આલ્કોહોલ ફિનોલ ઈથર. ઓકે, પછી એડિશન ઓફ પ્રોટોન ઇન આલ્કીન એટલે હાઇડ્રોકાર્બન ચેપ્ટર. અને છેલ્લું ડાઇઝોટાઇઝેશન એટલે એમિન્સ. તો તમે સમજો કે ભાઈ કાર્બોકેટાઇન એકલો એવો ઇન્ટરમીડિયેટ છે ને એ 50% ઓર્ગેનિક કેમિસ્ટ્રીને કવર કરે છે. ફ્રી રેડિકલ કે કાર્બેનાઇન એવું નથી કરતા જેટલું આ કરે છે. બરાબર, તો આપણી માટે આ ઇમ્પોર્ટન્ટ થયા. તો કાર્બોકેટાઇનની પ્રોસેસ શીખવાડી. કાલે મારે તમને શીખવાડવું છે કાર્બોકેટાઇન રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાઇન. અને રીઅરેન્જમેન્ટ આ બધા નોર્મલ હતા. હવે થોડાક કાર્બોકેટાઇનની પ્રોસેસ કરાવીશ કે એમાં કેમ રીઅરેન્જમેન્ટ કરવું. અને રીઅરેન્જમેન્ટ આવડી જાય પછી હું હેલો આલ્કેન હેલોરિન સ્ટાર્ટ કરીશ. ત્યાં સિવાય હેલો આલ્કેન હેલોરિન સ્ટાર્ટ ન થાય ભાઈ. અથવા તો ત્યાં સિવાય સબસ્ટિટ્યુશન રિએક્શન કે એલિમિનેશન રિએક્શન સ્ટાર્ટ ન થાય. ઓકે, તો વી વિલ ગો ફોર રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાઇન. એના રીઅરેન્જમેન્ટ શીખીએ પછી આપણે સ્ટાર્ટ કરવાના છીએ SN1 SN2. ઓકે, સારું, ચાલો અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરીએ. ઓકે, થેન્ક યુ.